અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકનો વિડીયો સામે આવ્યો છે, જ્યાં તેઓ જાહેરમાં હથિયારો સાથે તેમજ એક ડરનો માહોલ ઊભો કરવા માટેના તેમણે જે પ્રયત્ન કર્યા છે તે મામલે અમદાવાદ પોલીસ પણ હરકતમાં આવી છે અને જે આરોપીઓ છે જેમણે તલવાર વડે સોસાયટીના રહીશોને ડરાવ્યા, ધમકાવ્યા, ત્યારબાદ સોસાયટી ઉપર પથ્થરમારો કર્યો તે મામલે કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે શું સમગ્ર ઘટના હતી, કેવી રીતે આખો આ બનાવ બન્યો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદમાં અવારનવાર અસામાજિક તત્વોના આતંકના વિડીયો સામે આવતા હોય છે, જેમાં આ અસામાજિક તત્વો છે તેઓ સામાન્ય જનતાને તલવાર, ધારિયા જેવા હથિયારો વડે હેરાન પરેશાન કરતા હોય છે, તેમના પર ધાક ધમકી આપીને રોફ જમાવતા હોય છે અને વિસ્તારમાં એક ડરનો માહોલ પણ તેઓ દ્વારા ઊભો કરવામાં આવતો હોય છે। ત્યારે હવે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા શિવમ આર્કેડ એપાર્ટમેન્ટમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં તલવાર વડે જે ત્યાંના સ્થાનિક રહીશો છે તેમને ડરાવવામાં આવ્યા। એટલું જ નહીં, સોસાયટી ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો અને આ ઘટનાના કારણે અમદાવાદની સોલા પોલીસ દોડતી થઈ હતી। ઘટનાની વિગતે વાત કરીએ તો જે આરોપીઓ છે જેમાં રવિ ઠાકોર, પરાગ ઠાકોર, મોન્ટુ ઠાકોર અને અર્જુન ઠાકોર, તેઓ દ્વારા જે શિવમ આર્કેડ બી બ્લોકમાં એક બંધ મકાન છે ત્યાં દારૂને કેટલીક બોટલો સહિત જથ્થો મળી આવ્યો છે, તેઓ દારૂ પીને ત્યાંથી નીકળે છે। આ બાબતને લઈને શિવમ આર્કેડ જે એપાર્ટમેન્ટ છે તે એપાર્ટમેન્ટના સેક્રેટરી દ્વારા તેમને અટકાવીને પૂછપરછ કરવામાં આવે છે અને તમે અહીંયા દારૂ પીને ક્યાંથી આવ્યા છો, કેમ આવ્યા છો, તે પ્રકારના અનેક સવાલો ઉઠાવે છે। ત્યારે આ જે આરોપીઓ છે તે એકદમ ઉશ્કેરાઈ જાય છે અને ત્યાંથી નીકળી જાય છે અને ત્યારબાદ 15 જેટલા માણસો છે તે અલગ અલગ હાથમાં જે તલવાર હોય, ધારિયા હોય, દંડા હોય, તેઓ સાથે સોસાયટીમાં ધસી આવે છે અને ત્યારબાદ તેઓ જાહેરમાં તોડફોડ કરવાની શરૂઆત કરે છે, જેમાં જે શિવમ માર્કેટના કેબિનમાં જે સિક્યોરિટી ગાર્ડની કેબિન આવેલી છે ત્યાં પણ તોડફોડ કરવામાં આવે છે, એક ડરનો માહોલ ઊભો કરવામાં આવે છે। ત્યારે તેઓ જાહેરમાં ધમકી પણ આપતા હોય છે કે તને વિડીયો ઉતારવો હોય તો ઉતારી લે અમારો વિડીયો, કોઈ અમારું કાંઈ નથી બગાડી શકતું। આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે। ત્યારે આ ઘટનાને લઈને આ એપાર્ટમેન્ટના જે સેક્રેટરી હતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। ત્યારે સોલા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે અને જે તમામ આરોપીઓ હતા તે આરોપીઓ ત્યાંથી નાસી છૂટે છે। આ ઘટનામાં પોલીસે રાયોટિંગ, તોડફોડ તેમજ અલગ અલગ કલમો હેઠળ હાલ ગુનો નોંધ્યો છે, જેમાં અર્જુન ઠાકોર, મોન્ટુ ઠાકોર, રવિ ઠાકોર નામના આરોપીઓ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ જે અન્ય 15 આરોપીઓ છે તેમને પણ શોધખોળ માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। પરંતુ હાલ જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે શિવમ આર્કેડ એપાર્ટમેન્ટમાં જે તોડફોડ બાદ પથ્થરમારાની ઘટના બની હતી તેને લઈને હવે પોલીસનો જડ બેસલાક બંદોબસ્ત સોસાયટી બહાર ગોઠવી દેવામાં આવ્યો છે અને જેવી રીતે આ કાયદાના ધજાગરા ઉડાવનાર અસામાજિક તત્વો છે તેમની શાન ઠેકાણે લાવવા માટે સોલા પોલીસે હવે કાર્યવાહી પણ તેજ કરી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે અને પોલીસ સામે અનેક પ્રકારના સવાલો પણ ઉઠતા હોય છે। ત્યારે આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ હવે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ